આજે સરકારી બેંક કર્મચારીઓ હડતાલ પર છે। છેલ્લા ઘણા સમયથી સરકારી બેંક કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે સપ્તાહના 5 દિવસ જ હવે કામ કરવાની જે તેમની માંગ છે તે સ્વીકારવામાં આવે, પરંતુ આખરે સરકારે નિર્ણય ન લેતા કર્મચારીઓ આજે હડતાલ પર છે। હડતાલના કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા તથા ઇન્ડિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક સાથે યુકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેંકના કામકાજ પર તેની અસર થઈ છે। આ બેંકોની શાખાઓમાં રોકડ જમા ઉપાડ, ચેક ક્લિયરન્સ તથા વહીવટી કામકાજ પર અસર થવાની શક્યતા છે। જો કે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને જે પ્રાઇવેટ સેક્ટરની બેંક છે, આ ઉપરાંત એક્સિસ બેંક જેવી મુખ્ય ખાનગી ક્ષેત્રની બેંકો પર તેની અસર ઓછી રહેવાની સંભાવના છે, કારણ કે તેમના કર્મચારીઓ હડતાલમાં સામેલ નથી। નવ યુનિયનના આ સંયુક્ત મંચે 23 જાન્યુઆરીએ મુખ્ય શ્રમ આયુક્ત સાથે યોજાયેલી સુલે બેઠક નિષ્ફળ રહેતા આ નિર્ણય લીધો હતો। આ યુનિયનોમાં બેંક અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ છે કે જેઓ આજે હડતાલ પર છે। તો આજે જે સરકારી બેંકો છે તેમના હડતાલ યથાવત છે। 2 દિવસની રજા અને સાથે ગઈકાલે 26 જાન્યુઆરીની જાહેર રજા બાદ આજે ચોથો દિવસ છે કે જ્યારે આ બેંકો બંધ છે, જેના કારણે મોટા પાયે નાણાકીય વ્યવહારો પર તેની અસર રહેવાની શક્યતા છે, કારણ કે 3 દિવસ તો સરકારી અને પ્રાઇવેટ બેંકો બંને બંધ હતી। એ બાદ આજે સરકારી બેંકોની હડતાલના પગલે ક્યાંક આજે સૌથી વધારે અસર બેન્કિંગ વ્યવહારો પર પડશે। તેમની અલગ અલગ માંગણીઓ છે આ યુનિયનની છેલ્લા ઘણા સમયથી કે અત્યાર સુધી જે બીજો અને ચોથો શનિવાર જ રજા હોય છે, પરંતુ હવે સપ્તાહના 5 દિવસ જ કામકાજ કરવામાં આવે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે। સાથે અલગ અલગ બીજી પડતર માંગો પણ છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ ન આવતા આજે બેંક યુનિયન્સ દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। સાથે સાથે ગુજરાતની ખાસ વાત કરીએ તો ગુજરાતમાં અલગ અલગ સરકારી બેંકો આજે બંધ છે અને બેંકની બહાર વિરોધ પ્રદર્શન પર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તેમનું કહેવું છે કે સરકાર અમારી માંગને સ્વીકારે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આજે અલગ અલગ પડતર માંગ અને મુખ્ય માંગ તો એ છે કે 5 જ દિવસ કામકાજ કરવામાં આવે, પરંતુ તે માંગ ન સ્વીકારતા આખરે હડતાલ પાડવામાં આવી છે। કેટલી અસર પહોંચી રહી છે બેન્કિંગ વ્યવહારને? આજે રાજ્યભરની તમામ બેંકોમાં પડતર માંગોને લઈને એક તમામ જે કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતર્યા છે અને તેને લઈને અંદાજિત 1000થી પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ છે જે આજે બેંક હડતાલમાં જોડાયા છે, જેને લઈને બેન્કિંગના જે કાર્યો છે તેમાં પણ મોટી અસર થઈ શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। હાલ વહેલી સવારથી તમામ કર્મચારીઓ છે તે વિશાળ રેલી યોજીને આ પ્રકારે એક વિરોધ છે તે કરવાના છે। તમામ પોતાની અલગ અલગ પડતર માંગોને લઈને લેખિતમાં અનેક વખત રજૂઆત બેંક કર્મીઓ દ્વારા કરવામાં આવી હતી અને જે બાદ તે માંગો સ્વીકારવામાં નથી આવી, જેને લઈને આજે દેશભરના તમામ બેંક કર્મીઓ છે તે ભેગા થઈને વિવિધ શહેરોમાં, વિવિધ વિસ્તારોમાં રેલી કાઢીને પોતાની માંગ છે તે રજૂ કરવાના છે। જ્યારે અમદાવાદના વલ્લભ સદન ખાતે પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈને 11 વાગ્યાની આસપાસ રેલી યોજવાના છે। બિલકુલ, તો અમારી સાથે દિવ્યા આપ જોડાયેલા જ રહેશો। તો સરકારે નિર્ણય ન લેતા આખરે કર્મચારીઓ હડતાલ પર છે। લગભગ 1000થી વધુ કર્મચારીઓ તેમાં જોડાયા।